નમસ્કાર, હું છું કવિતા. નમો ગુજરાતના રૂબરૂ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવાની છે શિવસેના અને શિવસેનાના સેનાપતિ શ્રી બાલા સાહેબ ઠાકરે. સેનાપતિ શબ્દ કહેવો કે પછી સુપ્રીમો શબ્દ કહેવો, એ તો આ ચર્ચા દરમિયાન જ આપણે જાણીશું. શ્રી બાલા સાહેબ ઠાકરેનું નિધન થયું ત્યારે આવો આજે આપણે વાત કરીએ એમની જીવનશૈલી, એમના વ્યક્તિત્વ, એમની કારકિર્દી, હોલ એન્ડ સોલ બાલા સાહેબ ઠાકરે વિશે. અને એ માટે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજનીતિ વિશ્લેષક એવા વિષ્ણુ પંડ્યા સાહેબ. સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. શિવાજીથી પ્રેરિત એવા શિવસેના અને બાલા સાહેબ ઠાકરે, એ બંને માટે આપને પ્રસ્તાવના બાંધવી હોય આ કાર્યક્રમમાં, તો સાહેબ શું કહેશો? જો ગઈકાલે બાળા સાહેબનું દેહાવસાન થયું એ સમયે મહારાષ્ટ્રનું જે ચિત્ર છે પ્રજાનું, જી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાએ એમને ભાવપૂર્વક અંજલિ આપી છે. એના ઉપરથી જ સ્થાપિત થઈ જાય કે બાળા સાહેબ કોણ હતા. બિલકુલ. ઈસવીસન 2000માં BBC રેડિયોએ એમને માટે એક સરસ વાક્ય વાપર્યું હતું, અનક્રાઉન્ડ મોનાર્ક ઓફ ધ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના બેતાજ બાદશાહ કે સામંત જે ગણો એ પણ એક દૂર દેશાવરમાં બેઠેલા લોકોને માટે બાલા સાહેબ કોણ હતા એનું એક નાનકડું ચિત્ર છે. છેલ્લા દિવસોમાં જ્યારે બાળા સાહેબ બીમાર હતા અને જે મુલાકાતીઓ ગયા છે એમની પાસે, જેમણે એમની શુભેચ્છાઓ, એમની દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરી છે, એમાં મુસ્લિમોએ પણ દુઆ આપી છે. બિલકુલ. અને લતા મંગેશકરથી માંડીને અમિતાભ બચ્ચન સુધીના એમની ખબર પૂછી છે અને જલ્દીથી સારા થઈ જાય એવી શુભેચ્છાઓ આપેલી. આનું કારણ એ છે કે મહારાષ્ટ્રનું જે રાજકારણ છે એ રાજકારણ એકલા આટુલા મહારાષ્ટ્રનું નથી, આખા દેશનું છે. અને દેશમાં 1950માં હિન્દુસ્તાનની સ્વતંત્રતા પછી જે સંસદીય લોકતંત્ર થયું એની જે ખૂબી અને ખામીઓ છે એમાંથી કેટલાક રિએક્શન, કેટલીક પ્રતિક્રિયાઓ રૂપે જે પરિબળો જન્મ્યા એમાંની એક શિવસેના છે. એમ કહેવામાં આવતું હતું કે મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજે જન્મ લીધો અને આખું એક હિન્દવી સામ્રાજ્યની રચના કરી આખા દેશમાં. એટલે કે હિન્દુ સંગઠના, હિન્દુ ધર્મ, હિન્દુ સમુદાય, હિન્દુ વિચાર, એની જે ભાવના શિવાજી મહારાજે કરી એની લાંબા ગાળા સુધી આ દેશ ઉપર અસર રહી છે. એકલા શિવાજી મહારાજ નહીં પણ બીજા ઘણા, રાણા પ્રતાપ, ગુરુ તેગ બહાદુર, બાકી બધાને પણ આપણે એ રીતે સ્મરણમાં લઈએ છીએ. નિમિત્ત શિવસેનાનું એ બન્યું કે મહારાષ્ટ્રનું રાજકારણને દિલ્હીમાં બહુ વધારે મહત્ત્વ નહોતું આપવામાં આવ્યું. એમ કહેવામાં આવતું હતું કે ભાઈ વડાપ્રધાન તો બને તો યુપીના બને અથવા તો બીજે પ્રદેશના બને. એટલે મહારાષ્ટ્રનું એક આત્માભિમાન જંગ હોવાતું હતું. એ દિવસોમાં ભાષાવાર પ્રાંત રચનાનું આંદોલન શરૂ થયું મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં. બંનેને પોતપોતાની ભાષા સાથે જોડાયેલી અસ્મિતાની જરૂરત હતી અને બંનેની ભાષાના અસ્મિતા દ્વારા પોતાનું ગૌરવ જાળવવાની એક ઉત્કંઠા હતી. એટલે મહારાષ્ટ્રમાં જે લડત થઈ એને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ કહેવાય છે. એમાં SM જોશી હતા, સમાજવાદીઓ હતા, કોંગ્રેસના કેટલાક લોકો પણ હતા. એમ શિવસેના એ વખતે જન્મ નહોતો થયો, પણ બાળા સાહેબના પિતાજી પ્રબોધનકાર ઠાકરેજી એના વરિષ્ઠ નેતા હતા. એટલે એમ લાગે છે કે બાળા સાહેબને પણ સૌથી પહેલી પ્રેરણા એમના પિતાજીમાંથી મળી છે. અને પિતાજી એમને કહ્યું કે તારે જો આગળ વધવું હોય તો જન સમુદાયની સાથે જવું પડશે. સામાન્ય કાર્ટુનિસ્ટ હતા બાળા સાહેબ, ફ્રી પ્રેસ જર્નલના કાર્ટુનિસ્ટ હતા. એની સાથે RK લક્ષ્મણ પણ કેટલોક સમય હતા. થોડો સમય એમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ કાર્ટૂનો કર્યા. પછી જે મતભેદ થયા અને એના મનમાં થયું કે મહારાષ્ટ્રની અસ્મિતા માટે મારે કાર્ટૂનના માધ્યમથી વધારે આગળ વધવું પડશે. એટલે એમણે માર્મિક નામનું એક કાર્ટૂનનું મેગેઝિન બહાર પાડ્યું. આ હું ભૂમિકા એટલા માટે કહું છું કે એક બાળા સાહેબ અચાનક આકાશમાંથી ટપકીને નેતા નથી થયા. ધીમે 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 એણે પ્રક્રિયા એની થઈ છે. એ પછી એમણે શિવસેનાનું નિર્માણ કર્યું. શિવસેનાનો શબ્દ શિવાજી મહારાજ સાથે જોડાયેલો છે એ તો એકદમ સ્વયં સ્પષ્ટ છે. કેટલાક લોકો ભ્રમથી એમ માને છે કે શિવ એટલે શંકરની સેના, પરંતુ શંકરની નહીં, શિવાજી મહારાજની સેના છે.
અને શિવાજીનો મૂળ જે પ્રેરણા સ્ત્રોત અને પ્રેરણાનો મર્મ હતો એ હિન્દુ સાથેનો હતો. એટલે મહારાષ્ટ્રમાં કોઈ એક હિન્દુ અસ્મિતા સાથે જોડાયેલો વિચાર રાજનીતિમાં પ્રવેશવાની પહેલીવાર આ ઘટના બની અને એનું નેતૃત્વ બાળા સાહેબે લીધું. એટલા માટે બીબીસીએ કહ્યું કે અનક્રાઉન્ડ મોનાર્ક ઓફ ધ મહારાષ્ટ્ર. લોકો સામાન્ય માણસો જે હતા, જે લારી ચલાવતા હતા, જે નાની નાની દુકાનોમાં હતા, એવા મહારાષ્ટ્રીયનો એમના મનમાં થયું કે હું મરાઠી માણસ છું. એટલે મરાઠી માણસનું એક ગૌરવ, એ ગૌરવ વિધેયક પણ હોઈ શકે, નકારાત્મક પણ હોઈ શકે. બાળા સાહેબે એને રાજનીતિમાં જોતર્યા, સંગઠનમાં જોતર્યા અને એમાંથી શિવસેના નિર્માણ થઈ. એટલે આ ભૂમિકાના આધારે બાળા સાહેબનું મૂલ્યાંકન થવું જોઈએ. જેમ શિવાજી એક વ્યક્તિત્વ જ અલગ હતું, એમ બાળા સાહેબ ઠાકરેને જો આપણે કમ્પેરિઝનમાં મૂકીએ તો ટાઈગરનું એમને બિરુદ મળ્યું હતું. અને એમનું એક વિધાન યાદ આવે સાહેબ કે એમણે એવું કીધું હતું કે હું કાળા ચશ્મા પહેરું છું પણ એનો મતલબ એવો નથી કે હું ધૃતરાષ્ટ્ર છું. એટલે આ માટે આપ શું કહેશો? બાળા સાહેબના દિમાગમાં અને દિલમાં સૌથી પહેલી પ્રાયોરિટી, પ્રાથમિકતા મહારાષ્ટ્ર હતી. પરંતુ એની સાથોસાથ આપણે ત્યાં આખા દેશમાં જુદા જુદા રાજ્યોમાં કેટલાક જે ચમત્કારો, રાજનીતિક ચમત્કારો બન્યા છે. એમાંનો એક છે કે બાળા સાહેબે પ્રાદેશિક અસ્મિતાને રાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડી. પણ એક વાત તો સ્પષ્ટ છે કે એકદમ સ્વયં સ્પષ્ટ હતા. એને જે કહેવું હતું એ પોતાના કાર્ટૂનો દ્વારા, અને પછીથી એમણે સામના નામનું સાપ્તાહિક બહાર પાડ્યું. એ મરાઠીમાં હતું અને હિન્દીમાં દોપહર કા સામના, એ 2 છાપાઓ હતા. એટલે એમાં એણે જે સંપાદકીયો લખ્યા એમણે. એટલે મહારાષ્ટ્રમાં આ એક એમની તવારીખમાં આ નામ ભૂસી શકાય એવું નથી. એણે જે એક દિશા પ્રશસ્ત કરી છે એ દિશા બિલકુલ સ્વયં સ્પષ્ટ છે. જી સર, આપે વાત કરી કે ઠાકરે સાહેબ માટે પહેલું મહારાષ્ટ્ર, પહેલું હિન્દુ, પણ ગુજરાત સાથે એમનો સંબંધ કેવો હતો, એમના આખા કુટુંબનો, એ જો વાત કરવી હોય તો? જો મહારાષ્ટ્ર અને ગુજરાત પરંપરામાં ભાઈઓ રહ્યા છે. મુંબઈમાં ગુજરાતીઓએ મુંબઈને સમૃદ્ધ કર્યું અને મહારાષ્ટ્રના જે મહારાષ્ટ્રીયન લોકો હતા એ ગુજરાતમાં આવ્યા. જેમ કે આપણે ત્યાં માવળંકર હતા તો સવાઈ ગુજરાતી કહેવાતા. આવું ત્યાં કાકા સાહેબ કાલેલકર હતા તો એ મોટા વિદ્વાન પણ ગુજરાતીમાં સાહિત્યકાર તરીકે એમનું નામ. એટલે આપણો સાંસ્કૃતિક સંબંધ રહ્યો. એ સાંસ્કૃતિક સંબંધને રાજનીતિક સંબંધમાં ફેરવવાના જે પ્રયાસો થયા એમાં શરૂઆતમાં તો સંયુક્ત મહારાષ્ટ્ર સરકાર હતી. તો ગુજરાતી મોરારજીભાઈ એમના મુખ્યપ્રધાન હતા. પછી બાળા સાહેબ ખેર આવ્યા. એટલે ગુજરાતનો નાતો હતો, પરંતુ એમાંય ક્યારેક કોઈ હિત ટકરાતા. એ હિત ટકરાયા પછી પણ જે ભાષાવાર પ્રાંત રચનાની લડાઈ થઈ તો મહારાષ્ટ્રમાં SM જોશી, પ્રબોધનકાર, બાકી બધાએ મહારાષ્ટ્ર માગ્યું. એમાં એમણે મુંબઈ માગ્યું. એટલે થોડુંક કેટલીક વાર આ પ્રશ્નની ચર્ચા વારંવાર થતી રહે છે. પણ ગુજરાતીઓ શાણા છે. ગુજરાતીઓને મરાઠી લોકોની સાથે કોઈ દિવસ કોઈ તકલીફ બહુ વધારે પડી નથી, આજે પણ નથી પડી. શિવસેના અને ભારતીય જનતા પાર્ટી 1996માં બંને સાથે રહીને મહારાષ્ટ્રની ચૂંટણી લડે એવી વ્યૂહરચના કરવામાં આવી અને સફળ થઈ. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય થયું. એ પોતે જ એક મોટો એવો પ્રસંગ છે કે જે આપણે કહી શકીએ કે ગુજરાત અને મહારાષ્ટ્રના વિચારોમાં બહુ ભેદ નથી અને એનું અમલીકરણ પોતપોતાની રીતે કરે છે. સાહેબ, મહારાષ્ટ્રમાં જેમનું આકર્ષણ છે એવા બાલા સાહેબ ઠાકરે અને ગુજરાતમાં જેમનું આકર્ષણ અત્યારે જોર શોરમાં છે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ, આ બંનેના વચ્ચે કેવા સંબંધ હતા? નરેન્દ્રભાઈ મોદી બાળા સાહેબ પ્રત્યે સંપૂર્ણ આદર ધરાવતા રહ્યા છે. એમણે જે અંજલિ આપી એમાં પણ એમણે આ વાત કરી છે. બાળા સાહેબને પણ આ ગુજરાતમાં એક અલગ પ્રકારના નેતાએ જે નેતૃત્વ લીધું અને છેલ્લા 10-11 વર્ષોથી સુશાસન કર્યું અને જેહાદીઓને જડબાતોડ જવાબ આપ્યો, ગુજરાતમાં આતંકવાદનું નામો નિશાન મટાવ્યું, આ ભૂમિકા બાળા સાહેબને ખબર હતી. અને બાળા સાહેબ વારંવાર અનેક લોકોની સાથે આ જિક્ર કરી છે કે ગુજરાતના રસ્તે ચાલો.
એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ કહ્યું છે, આરએસએસના નેતાઓને પણ કહ્યું છે કે ગુજરાત એક અલગ પ્રકારનું એક અસ્મિતાની ઊભી થઈ રહી છે અને એ અસ્મિતા આવનારા દિવસોમાં મહારાષ્ટ્રની સાથે ભેગા મળીને આખા દેશને પણ સર કરી શકે એમ છે. આ છૂટીછવાઈ ઘણીવાર ચર્ચાઓ થઈ છે. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં જે પ્રકારનું ગુજરાત ગૌરવ એ નરેન્દ્રભાઈ મોદીએ આપણા મુખ્ય પ્રધાને સામાન્ય રીતે આપણે ત્યાં એમ કહેવામાં આવતું કે ગુજરાતને કોણ ગણે, રાજકારણમાં કેન્દ્રમાં નીપજે નહીં, કેન્દ્રના લોકો ફાવે એટલું જ કરે, ત્યાંથી કોઈને મોકલી આપે કામ કરવા માટે. 1974 ને બાકી બધી જગ્યાએ એવું બન્યું હતું કે ભાઈ ન ચાલે એટલે ત્યાંથી ઘઉં અનાજ આ બધું નહીં મોકલવાનું, દુકાળ પડે તો અહીં વધારે આપવાનું નહીં, અને આખી દુનિયામાં ગુજરાતીઓ વિશે કોઈ બહુ ઊંચી લાગણી કોઈની નહીં. ભાષામાં પણ સંસ્કૃતિમાં પણ આપણે એમ કહેવાય કે આ તો શું શા પૈસા ચારવાળા લોકો છે, આ તો શું બોલે છે ને શા માટે બોલે છે ને એની 4 પૈસાની એ કિંમત નથી. એમાંથી છેલ્લા 11 વર્ષમાં મોદી સાહેબે જે અવાજ કરીને, જે વિકાસની વાત કરીને, એક અમલી કરીને એવું પરિણામ લાવ્યા કે આખી દુનિયાનો ક્યાંય પણ ગુજરાતી હોય તો માથું ઊંચું કરીને કહે છે કે હા હું ગુજરાતી છું. એ ભૂમિકા એક અદ્ભુત ભૂમિકા છે. સર, આપણે આ ચર્ચા વધુ આગળ ચાલુ રાખીશું, પણ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.